પણ તેની અનુભૂતિમાં ડૂબી જશે અને તેના થકી આજે આપણે આશીર્વાદિત થઈશું. આવો આપણા જીવતા દેવની આરાધનામાં જોડાઈશું અને તેને એટલે મરિયમને પોતાનો પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લુગડામાં લપેટીને કબાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કાંઈ જગ્યા નથી. તે દેશમાં ઘેટા પડતો રાખે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો અને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે વિયોમાં કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તને કહું અને તે સર્વ લોકોના માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. તમારે સારું એ નિશાની છે કે તમે બાળકને લુગડામાં લપેટેલો, ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશની સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. આમેન. આવો આપણે દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. કેમ કે આપણે સારો છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની કાંધ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર અને તેના રાજ્ય ઉપર તેને ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સ્થાપવા તથા પ્રવર્તતો વસાવવું. તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. સૈન્યના તે યહોવાની ઉત્કંઠાથી આ કરશે. ઈસાઈના ગુઠામાંથી ફળગો ફૂટશે ને તેની જળમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. યહોવાનો આત્મા સુબુદ્ધિનો તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો
આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહીં, ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહીં. પણ ન્યાયપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે. તે નિષ્પક્ષતાપણે તે દેશના ગુનાના બાબતમાં યથાર્થ નિર્ણય કરશે અને પોતાના મોટી સૂટીથી તે જુલમીને મારશે. તે પોતાના શ્વાસથી તે દુષ્ટનો સંહાર કરશે. ન્યાયપણું તેનો કમરપટ્ટો ને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે. તે વખતે વરુ તથા બલવાન સાથે રહેશે. ચિત્તો લવારા પાસે જશે. પાછળનું સિંહ તથા માટેલા ઢોર એકઠા રહેશે અને નાનું છોકરું તેઓને દોરશે. ગાય તથા રીંછ સાથે ચરશે, તેઓના બચ્ચા ભેગા સૂશે, અને સિંહ ઢોરની પેઠે કડપ ખાશે. નાનું બાળક સાપના દર પર રમશે ને રાવણ છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તે વિનાશ કરશે નહીં. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે, તે પ્રમાણે પૃથ્વી યહોવાના ન્યાયથી ભરપૂર થશે. તે સમયે ઈશ્વરનું જે ફળ લોકોને માટે નજારો ઊભી છે, તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે અને તેનું રહેઠાણ મહિમામાં થશે. તે સમયે પ્રભુ પોતાના લોકના શ્રેષ્ઠને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશુરમાંથી, મિસરમાંથી, પાથરોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, સિનારમાંથી, હમાતમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે. વિદેશીઓને માટે નજારો ઊભી કરશે ને ઇઝરાયેલના ભાડી મૂકેલાને એકઠા કરશે ને યહૂદિયાના વિખરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે. આમેન. પ્રાર્થના કરી. પરમ પવિત્ર 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 અમારા સૈન્યના જીવતા જાગતા દેવ યહોવા બાપ, જીવંત અને વાલા અમારા પ્રેમાળ પ્રભુદાજી, ઉપકાર તથા આભાર માનતા અને સ્તવન કરતા ત્યારે આ પવિત્ર ખ્રિસ્ત જન્મ જયંતિના તહેવારે અમે તમારા બાળકો તમારા નામની અંદર જ્યારે આનંદના અવસરે એકત્ર થયેલા છે અને અમારા પાપી મસ્તકો નમાવતા પવિત્ર પ્રભુ મંદિરમાં નમેલા છે, ત્યારે અમે તમારો આભાર જ માનીએ છીએ. કારણ કે તમારું વચન અમને કહે છે કે રે મારા આત્મા, તું યહોવાને સ્તુત્ય માન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. આભાર માનીએ છીએ પ્રભુદાજી, સ્તુતિ કરીએ છીએ. સુંદર મજાના આજના આનંદના અવસરે જ્યારે એકત્ર થયેલા છે ત્યારે અમે તમારો આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુદાજી, જન્મના દાડાથી તે માંડીને આજની આ ઘડી સુધી તમે અમારા શ્વાસોશ્વાસ ચાલુ રાખ્યા છે. ઘણા બધા લોકોએ આજનો આ પવિત્ર નાતાલનો તહેવાર જોવાને માટે ઈચ્છ્યો હશે, પરંતુ તેઓ જોઈ શક્યા નથી. ત્યારે તમે અમને આજનો આ પર્વ બતાવ્યું છે, એને માટે અમે તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુદાજી, સ્તુતિ કરીએ છીએ સર્વ સારા બનાવને માટે, સર્વ સ્વચ્છ દાનને માટે અને તમે આપેલા એક એક આશીર્વાદને માટે અમે તમારો અંતઃકરણપૂર્વક આભાર જ માનીએ છીએ. આભાર માનતા અને સ્તવન કરતા તમારી હજુરમાં નમીએ છીએ. ત્યારે પ્રભુદાજી, જો અમે આભારના કારણો ગણવા બેસીએ તો કદાચ અમે ગણી શકીએ એમ નથી. તમે આપેલા આશીર્વાદો એટલા બધા છે કે અમારા માથાના નિમાડાથી પણ વધી જાય છે. આભાર જ માનીએ છીએ પ્રભુદાજી સર્વ સારા બનાવને માટે. આભાર માનીએ છીએ પ્રભુદાજી, તમે અમ સર્વને સારા નોકરી ધંધાઓ આપ્યા છે, રોજગારો આપ્યા છે, જેથી કરીને અમે અમારું જીવન નિર્વાહ ચલાવી શકીએ છીએ. સાથે પ્રભુદાજી આભાર માનીએ છીએ તમારા નામની અંદર સુંદર મજાની મંડળી આપી છે. આ મંડળીને માટે, મંડળીના પાડક સાહેબને માટે, તેમના કુટુંબને માટે અને અમારા માનનીય વિશ્વાસ સાહેબને માટે, સર્વ કારોબારી સમિતિને માટે અમે તમારો પુષ્કળ આભાર જ માનીએ છીએ. સુંદર મજાની વ્યવસ્થાઓ આપી છે એ સગડાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. સર્વ મહાન મહિમાને ગૌરવ તમને જ આપીએ છીએ. તમારી હજુરમાં નમી જઈએ છીએ
અમે પાપી પામર મનુષ્યો છે. પ્રભુ પિતાજી, તમે અમારા ઉપર કૃપા અને દયા કરતા જાઓ છો, છતાં પણ અમે પાપમાંથી બહાર આવતા નથી. અને અમારા પાપોને સારું તમે તમારો એકાકી જનિત પુત્ર અમારા બાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ અવની પર મોકલી આપ્યા, કે જેમણે એક ઉભા તથા લાકડા પર વિંધાઈને કચડાઈને મૃત્યુ પામીને અને પુનરુત્થાન પામીને અમને અમારા પાપોની ક્ષમા આપી છે. તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ પિતાજી, સ્તુતિ કરીએ છીએ સુંદર મજાના સમયને માટે. આભાર માનીએ છીએ આજના દિવસનો આનંદ અને આશીર્વાદ આપ્યો. સાથે અમે યાદ કરીએ છીએ એવા પ્રત્યેક વાલાઓને માટે કે જેઓએ પોતાના વાલાઓ ગુમાવ્યા છે અને આ આનંદના અવસરે તેઓ યાદ કરતા હશે પોતાના વાલાઓ કે જેઓ ગઈ નાતાલે પોતાની જોડે હતા. પ્રભુ પિતાજી, અમે દુઃખિત જનોને તમારી હજુરમાં લાવીએ છીએ. તમારો દિલાસો આપજો અને તમે તેમને તમારો સ્વર્ગીય દિલાસો અને પુનરુત્થાનની પ્રભાતે ફરી મળવાની અમારા આશા આપજો, તેવી અમારી નમ્ર પ્રાર્થના છે. પ્રભુ પિતાજી, આભાર જ માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ આનંદના અવસરે. અત્યારે જ્યારે અમે તમારી હજુરમાં નમીએ છીએ ત્યારે તમારું વચન યાદ કરીએ છીએ. તમારું વચન કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. તમારી સહનશીલતા સર્વ માણસોના જાણવામાં આવે. પ્રભુ પાસે છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ કે જે સર્વ સમજ શક્તિની બહાર છે તે ખ્રિસ્ત ઈસુમાં તમારા હૃદયોની તથા મનોની સંભાળ રાખશે. પ્રભુ પિતાજી, પ્રાર્થના કરીએ છીએ તમારી શાંતિ કે જે સર્વ સમજ શક્તિની બહાર છે તે અમારા હૃદયોમાં, મનોમાં, અમારા ઘરોમાં રાજ કરે તેવી કૃપા અને એમ કરજો. અમારી આભાર સ્તુતિના અર્પણો અમારા વાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં જે સાંભળીને સ્વીકાર કરજો બાપ. આમેન.
યોહાનની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય 1 થી 14 કલમ. યોહાન 1:1-14. આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ દેવ હતો. તે જ આદિએ દેવની સંગાથે હતો. તેનાથી સગળું ઉત્પન્ન થયું. એટલે જે કંઈ થયું તે તેના વિના ઉત્પન્ન થયું નહીં. તેનામાં જીવન હતું. તે જીવન માણસોનું અજવાળું હતું. તે અજવાળું અંધારામાં પ્રકાશે છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે શાહેદીને સારું આવ્યો કે અજવાળા વિશે તે શાહેદી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. તે તો તે અજવાળું નહોતો, પણ તે અજવાળા વિશે શાહેદી આપવાને તે આવ્યો હતો. ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહીં કે દેવની ઈચ્છાથી નહીં કે માણસની ઈચ્છાથી નહીં, પણ દેવથી જન્મ પામ્યા. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને બાપના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. તે કૃપા તથા સત્યથી ભરપૂર હતો. પ્રભુ આ વચનો સમજવાને પવિત્ર આત્મા આપણા સહાય કરીને મદદ આપે. વચનો વાંચીએ. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. લૂક 1:26-38, મારા પાના નંબર પ્રમાણે 54. છઠ્ઠે મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યું. દાઉદના વંશના યુસફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે, હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી કે આ તે કઈ જાતની સલાહ હશે. દૂતે તેને કહ્યું કે, હે મરિયમ બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાક્રમના દીકરો કહેવાશે. અને પ્રભુ તેને તેના પિતા દાઉદના રાજ્યસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું કે એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાક્રમનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારા જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથને પણ ઘટપણમાં દીકરાને ગર્ભ ધર્યો છે અને તે વાંજણી કહેવાતી નથી. તેને આ છઠ્ઠો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગર નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાવ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. આ પ્રભુનું વચન છે. એ જ પ્રમાણે પ્રભુના વચનો આપણે આગળ વાંચીએ. લૂકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 8મી કલમથી 20મી કલમ સુધી. તે દેશમાં ઘેટા બાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટોળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની પાસે આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો અને તેઓ ઘણા જ ભયભીત થયા. દૂતે તેઓને કહ્યું કે ભીહોમાં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે સારું એક નિશાની છે કે તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ દેવની સ્તુતિ કરીને કહેતા હતા કે પરમ પૂજામાં દેવને મહિમા થાવ તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા પછી તે ઘેટા બાળકોએ એકબીજાને કહ્યું કે ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને
યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ દીધા. તેઓને દીધા પછી જે વાત એ છોકરા સંબંધી તેઓએ કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે વાતો ઘેટા બાળકોએ તેમને કહી તેથી સર્વ સાંભળનારાઓ અચરજ થયા. પણ મરિયમ એ સર્વ વાતો મનમાં રાખીને તે વિશે વિચાર કરતી. ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. આમીન. ઈશ્વર પિતા વાંચેલા વચન પર આશીર્વાદ આપો. અને પ્રભુનું વચન કહે છે કે જ્યાં બે કે ત્રણ મારા એકતા થાય છે તેઓની મધ્યે હું ત્યાં આવું છું. અને પ્રભુ આપણી સાથે છે. હાલેલુયા. અને આપણે જે વાંચ્યું એ પ્રમાણે કે આજ દાઉદના શહેરમાં આપણે સર્વ એક તારનાર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યો છે. હાલેલુયા. જેના જન્મથી તમે ને હું એ ઉદ્ધારના માર્ગમાં આવ્યા છે. હવે જીવતા દેવની આરાધના કરતા અને એ જીવતા દેવને માન અને મહિમા આપતા આપણે ગીત ગાશો, ઝૂમો નાચો, ખુશી છે આજ યેસુ પેદા હુઆ. Thank you.
Thank
પિતા સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ પિતા. હા પિતા, અમે માંગ્યું એનાથી વિશેષ તમે અમને આપ્યું છે. હા પિતા, જેને અમે યોગ્ય નહોતા પણ તમારા દ્વારા તમે અમને યોગ્ય કરાવ્યા પિતા. આભાર માનીએ છીએ પિતા. પિતા, અમે તો જગતની બાબત માંગીએ છીએ, ક્ષણિક બાબત માંગીએ છીએ, પણ તમે અમને અનંત જીવન આપ્યું છે. હા પિતા, તમે તમારો એક પુત્ર અમારા માટે આપી દીધો, જેને અમે યોગ્ય નહોતા છતાં પણ પિતા તમે અમને યોગ્ય કર્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ 33 વર્ષ રહીને પિતા પોતાના જે યોજના હતી યોજના પ્રમાણે એ પ્રભુ દેવએ કીધેલી બાબત માનવામાં આવી. એમણે પોતાનું બલિદાન આપીને, એ ક્રૂસ પર બલિદાન આપીને પોતાને ખાલી કર્યો પિતા. લખવામાં આવ્યું, ધનવાન છતાં નિર્ધન થયો, કરવા છતાં ધનવાન થવું પ્રભુ. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્ત વેડાવાથી અમને માફી મળી કે જેણે પોતાની પાસે કંઈ પણ ન રાખી દીધું અને અમારા માટે આપી દીધું. એ રક્તને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, જે પાપોએ અમે કર્યા હતા, જે અમારે ભોગવવાનું હતું, એ સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તે લીધું. આભાર માનીએ છીએ. તેરા લહુ બરાતી અમારા જીવનમાં તમારી સમક્ષ માન્ય રાખવામાં આવે તેવી પ્રાર્થના કરીએ છીએ. તો વિશ્વના નામથી માંગીએ છીએ. આમેન. ખાસ પ્રાર્થના કરીશું. પરમ પવિત્ર મારા જીવન કૃપાળુને તમારો બહુ જ આભાર માનું છું. અમને બચાવવા, અમારો ઉદ્ધાર કરવા, અમારું તારણ કરવા, અમારા પાપોનું દેવું ભરી આપવા. તો પ્રભુ, તમે તમારું સ્વર્ગીય પ્રેતો મૂકીને આ પૂજ્ય પરિજ્ઞાની ગભાણમાં પોતાને ખાલી કરતા માનવ દેહ ધારણ કરો છો. ધન્ય છે દિવસને કે જે દિવસે જગતનો ઉદ્ધાર જગતમાં આવે છે. ધન્ય છે દિવસને કે જે દિવસે જગત ઉદ્ધાર તારણહારનો સ્વીકાર વ્યક્તિ કરે છે. અને ધન્ય છે વ્યક્તિને
કે જેણે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો છે. કેમ કે ઈસુમાં અનંત જીવન છે, પાપોની માફી છે, ઉદ્ધાર છે. ઈસુમાં ભરપૂર જીવન છે. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ કે તમે આ પૃથ્વીમાં એ અમૂલ્ય અનમોલ ભેટ ઉપલબ્ધ બનાવી અને સર્વ લોકોના માટે છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે, એવો તમારો ઈરાદો, તમારી યોજના, તમારી ઈચ્છા જે એક દબાણમાં તમે પોતાનું સર્વસ્વ આપીને જાહેર કર્યું. પ્રભુ, અમારી પ્રાર્થના છે કે આ પૃથ્વી પર ના પણ એક ઘૂંટણ તમારી આગળ નમી જાય, દરેક જીવ તમને પ્રભુ તરીકે કબૂલ કરે એવી કૃપા તમે કરો. નાતાલનો પર્વ આખું વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે એ નાતાલનો ખરો સાચો આનંદ અને અર્થ હેતુ લોકો સમજે, જાણે અને એથી વિશેષ સ્વીકારીને તમારી આધીનતામાં પોતાના જીવનનું સમર્પણ કરે તેવી અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. અને માટે પ્રભુ, તમારા લોકને આ પૃથ્વી પર એક ખાસ ઈરાદા સાથે વસાવ્યા છે કે તમારા લોકને પ્રભુજી તમે અજવાળા સમાન બનાવો. એ પૂર્વમાં ચમકતો તારો માર્ગીઓને ગભાણ સુધી દોરી લઈ ગયા, તેમ તમારી વિશ્વભરની સાર્વત્રિક મંડળી વિશ્વને તમારા સુધી દોરનાર બની જાય, તમારી પાસે લાવનાર બની જાય. અને જ્યારે દરેક ઘૂંટણ નમી જશે ને દરેક જીવ તમને કબૂલ કરશે, ત્યારે તમારું બીજું આગમન આ પૃથ્વી પર થશે. એ માટે મંડળી પોતાને તૈયાર કરે એવી કૃપા તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ, આજે વિશ્વમાં દેશો વચ્ચે, વ્યક્તિ વચ્ચે ને કુટુંબો વચ્ચે પ્રશ્નો છે, દુઃખ છે, અસંતોષ અને એવા ઘણા પાપો કે જે તમારી સમક્ષ પ્રભુ અમે કરી પણ ન શકીએ, એવા પાપોના કારણે વ્યક્તિઓ, કુટુંબો, મંડળી, વિશ્વ દૂષિત થયું છે. પ્રભુ, તમારા વગર કોણ અમને છોડાવશે? પ્રભુ, તમારા વગર કોણ અમને શુદ્ધ કરશે? એકમાત્ર ઈશ્વરનું લોહી છે કે જે અમારા પાપોની માફી અમને આપે છે, જેનામાં અમારા પાપો ધોવાઈ શકે છે. બીજું કોઈ જળ કે બીજી કોઈ વ્યવસ્થા નથી કે જેમાં અમારા પાપો અમારાથી દૂર થાય. કેમ કે લોહી વેડાવ્યા વગર પાપની માફી નથી. અને બધા સમૂહ પર તમે તમારું પવિત્ર લોહી વેડાવીને અમારા પાપોની માફી જાહેર કરી છે. આજે પ્રભુને તમારા વચનને સ્વીકારીએ છીએ, જે શબ્દ સદે થઈને આવ્યા. આજે અમે તમે આપેલી અનમોલ ભેટ માફી, તારણ, અનંત જીવન સ્વીકારીએ છીએ અને અમારા જીવનનું સમર્પણ તમને કરીએ છીએ. જેને રાજકોટ મંડળી તેમજ રાજકોટ શહેરમાં જે સાર્વત્રિક મંડળી છે, પ્રભુ, તમારા નામે ઓળખાતા લોકો છે, તમે જેમને પસંદ કર્યા છે, તમે જેમને અલગ કર્યા છે, એવા તમામ લોકોને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. રાજકોટ શહેર માટે પ્રભુ સર્વનો ઉપયોગ કર્યો અને દરેક ઘરોમાં ખ્રિસ્ત જન્મ જયંતિનો આનંદ છવાઈ જાય. એ દરેક ઘર અને દરેક વ્યક્તિના જીવનનું સુવાર્તાનું એક માધ્યમ બની જાય. એ દરેક વ્યક્તિ કુટુંબોમાં પ્રભુજી ઉદ્ધારક દ્વારા મળતો પ્રેમ, શાંતિ અને આશીર્વાદ છલકાય એ મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. પ્રભુ, અમે તમારી આધીનતામાં અમારી જાતને મૂકતા અમારી આ પ્રાર્થના વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ, જે તમે સાંભળો, સ્વીકાર કરવા. આમેન. આવો આ સમય આપણે આપણા
પ્રભુ ભોજનની પવિત્ર વેદી આપના ભજન ચક્રની પાછળ આપવામાં આવી હશે. એમાં વિભાગ નંબર 14 પર પ્રેરિતોનું વિશ્વાસ નામ આપવામાં આવ્યું છે. એ સાથે વાંચીને ઈશ્વર ઉપરનો આપણો વિશ્વાસ જાહેર કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કર્તા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એક નહીં પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું કે પવિત્ર આત્મા દ્વારા ગર્ભેલો કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્ટિયસ પિલાતની હુકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રૂસે ચડાવ્યો, મરણ પામ્યો તથા ઘટાડ્યો, અધર સ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મૃતમાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વ સમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે વિરાજમાન છે. એ ત્યાંથી જીવતા તથા મરેલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર હું વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા આગળનું જીવન એ સર્વ હું માનું છું. આમેન. આપણે વેચીએ.
આવ્યો છે પિતા. તમારા જન્મની વધામણી પ્રભાવ અમે લોકો સુધી પહોંચાડી શકીએ છીએ, તેને માટે તમારો આભાર માનીએ છીએ. વિશેષ તમારી પાસે માંગીએ છીએ અત્યારે જ્યારે અમે તમારા વચનો તરફ જઈએ છીએ ત્યારે ખાસ કરીને પ્રભુમાં તમારા સેવકને તમારી પાસે અમે લાવીએ છીએ. આયુષ્ય પિતા, તેમના મુખ દ્વારા તમે બોલો, તેમના જે મુખમાંથી જે વચનો આવે પ્રભુ તે અમારા હૃદયમાં આવે અને પ્રભુ એ વચનો પ્રમાણે અમે જીવી શકીએ તેને માટે તમે તમારી કૃપા પ્રભાવ અમારા સર્વ પર થવા દેજો. અમારા ભટકતા વિચારોને પ્રભાવ અમે અહીંયા કેન્દ્રિત કરી શકીએ તેને માટે પ્રભાવ અમારી છાતોને તમારા હાથમાં સોંપીએ છીએ ઈશ્વર પિતા. આખી ભક્તિ સભાનું સંચાલન તમે કરો ઈશ્વર પિતા અને દરેકને તમારામાં ધરી રાખો. જે કંઈ માંગી ઉતરાતા ઈસુના નામમાં સાંભળોને શીખવાડવા. આમેન. પાસ્ટરને મારા પરિવાર તરફથી તેમજ સમગ્ર ડાયરેક્ટના ધર્મ સેવકો વતી નાતાલની ખૂબ ખૂબ તેની સલામ પાઠવું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે પ્રભુ આપણા માટે લઈને તે ખરેખર આપણામાં ઉતરી આવે અને યુવા આપણે આશીર્વાદિત થઈશું. અક્ષરો પણ તમારી બાજુમાં જે બેઠા છે તેઓની સારી સ્માઇલ કરે એની ક્રિસમસ કહી શકો છો. નાતાલની સલામ પાઠવું. કેટલાને પહોંચી શકો આજુબાજુ આગળ પાછળ નાતાલની સલામ તમે પાઠવો છો. થેન્ક યુ. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ. ખાસ કરીને આ સમયે પ્રભુનો આભાર માનું છું કે ઘણા બધા બીજા કામો હોવા છતાં પણ બહુ સરસ તેઓએ ગીતોની તૈયારી કરીને બહુ સરસ ગીતો રચી રહ્યા. થેન્ક યુ વેરી મચ પ્રમોદભાઈ અને સ્તુતિ આરાધના માટે અને રચનાભાઈ રેનિશન. થેન્ક યુ વેરી મચ. આઈ થિંક થોડા ગીતો વધારશો તો વધારે સારું રહેશે. આનંદ આવે છે જ્યારે પ્રભુની સ્તુતિ આપણે કરીએ. તમે વિચાર કરો કે જો આપણે ખાલી માનવ ઈશ્વરની આરાધના કરીએ છીએ ત્યારે આટલો આનંદ થાય છે તો એ દૂતો આકાશી વૈભવમાં ઈશ્વરની આરાધના કરે છે એની સાથે આપણે જોડાઈશું ત્યારે એ સમય કેટલો અદભુત હશે. બહુ આનંદિત સમય હશે. અને એવો જ એક નજારો બહુ વર્ષો પહેલાં પૃથ્વી પર થયો જ્યારે ઈસુ જન્મ્યા. ભરવાડોએ જોયું કે આકાશની સેનાનો સમુદાય દૂતોનો સમુદાય એમની સ્તુતિ કરતા હતા. એ અદભુત અને આનંદિત નજારો હશે. પ્રભુના વચનોમાં આપણે જઈએ. આજનો વિષય નાતાલ. યોહાન એની વાર્તામાં ખૂબ સરસ વાત કહે છે. શબ્દ સવેર થઈને આપણામાં વસ્તુ. શબ્દ એટલે વચન. વચન દેવ હતો. કશું જ નહોતું ત્યારે તે હતા. એમના દ્વારા સર્વ સર્જન થયું અને એમણે સર્જન કરેલી આ સૃષ્ટિ પાપના કારણે દૂષિત થઈ તો એ જ વચને પોતે દેહ ધરીને માનવ દેહ ધરીને આ પૃથ્વી પર જન્મ લે છે. યોહાન આગળ એમ કહે છે કે અંધારામાં એક પ્રકાશ ઝબૂક્યો. અજવાળું આવ્યું પણ અંધારામાં બેઠેલા લોકોએ એ અજવાળાનો સ્વીકાર કર્યો નથી. આનંદ ઈસુના જન્મનો પણ દુઃખ ઈસુના અસ્વીકારનો. વાલાઓ, આપણા માટે નાતાલ બેમાંથી કોઈ એક અસર ઉપજાવનાર બની જશે. ઈસુ જન્મે છે જો આપણે એને સ્વીકારીએ છીએ તો નાતાલ આનંદની નાતાલ બની જશે. શબ્દ સદૈવ થઈને પૃથ્વી પર વસ્યા માનવ બન્યા અને જો એ વચનનો નકાર કરીએ છીએ તો આ નાતાલ આપણા માટે વ્યર્થ.
અને માટે બરાબર જ્યારે નાતાલ ઉજવીએ છીએ ત્યારે આપણી અગ્રિમતાને પણ આપણે ધ્યાનમાં રાખવી બહુ જરૂરી છે. ઘણી બધી વખત બીજી ઘણી એવી બાબતો કે જે કદાચ દેવની નજરમાં ગૌણ નાની હોઈ શકે, પણ જે બહુ અગત્યની છે એ વાત વિસરાઈ જતી હોય છે. અને એવું આજે ન થાય એની કાળજી છે. નાતાલની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. લોકો નાતાલ એટલે તહેવાર, અને તહેવારમાં તો સારા કપડાં, તહેવારમાં તો સારું જમવાનું, તહેવારમાં તો સગા સ્નેહી કુટુંબ સાથેની મુલાકાતો, તહેવારમાં તો જેમ પર્વ ઉજવવા લોકો એમના ધાર્મિક સ્થળે જતા હોય છે એવી રીતે ચર્ચમાં જવું, આ તહેવાર એવી કદાચ એવો તહેવાર આજનો તહેવાર બની ગયો છે. નાતાલ એ પ્રકારનું પર્વ કે તહેવાર નથી. અને માટે નાતાલ જો એના હેતુને આપણા જીવનમાં અસરકારક નથી કરતું તો આપણા માટે આ પર્વ ઉજવવું એ ફક્ત પવનમાં આંચકા કરવા જેવું છે. ઘણા લોકો દેવનું વચન સાંભળે છે, વાંચે છે, જાણે છે, સમજે છે, પણ સ્વીકારતા નથી. એનો મતલબ એ નહીં કે વચન નબળું છે, એનો મતલબ એ નહીં કે વચનની અસરકારકતા ઓછી છે. વચન બહુ પરાક્રમી છે વાલાઓ, વચન અદ્ભુત છે, પણ જો એ નથી સ્વીકારાતું તો એની પાછળ એ વ્યક્તિ જવાબદાર છે કે જેના સુધી આ વચન પહોંચી રહ્યું છે. નિર્ગમના પુસ્તકના 5મા અધ્યાયમાં તમે જુઓ, મૂસા રાજા ફારૂની પાસે આવે છે. ફારૂને દૈવીય સંદેશ સંભળાવવામાં આવે છે કે હે ફારૂ, યહોવા જે સૈન્યનો સરદાર છે તે ઉતર્યો છે પોતાના લોકને છોડાવવા, અને તું એ લોકને જવા દે. મૂસાના શબ્દો તમે જોજો 5મા અધ્યાયમાં. મૂસાના શબ્દો આ પ્રમાણે છે: હું ન તો એ ઈશ્વરને ઓળખું છું કે ન મને એ ઈશ્વરની જરૂર છે. હું શા માટે એની વાત માનીશ? ઘણી બધી વખત વચન વ્યક્તિ સુધી પહોંચે છે, પણ એ વ્યક્તિ વચનને નથી સ્વીકારતી. એની સમજણ આ ટાઈપની હોઈ શકે. ન તો હું એ ઈશ્વરને ઓળખું છું, ન મને એની જરૂર છે. હું શા માટે એની વાત માનું? અને આ જે ગર્વ સાથેના શબ્દ કે સ્ટેટમેન્ટ વ્યક્તિ આપે છે, અને એ જે વાતનું ગર્વ કરે છે એ તો ભૌતિક સાધનો, ભૌતિક વ્યવસ્થા કે જે એક દિવસે સમય જતા ઉગડી જશે, લય થઈ જશે, સમાપ્ત થઈ જશે. અને એ બાબતને નથી સમજતા કે હું જે વાતનો ગર્વ કરીને એ વચનને નકારી રહ્યો છું, એ વાત મારી પાસેથી ચાલી જવાની છે. ફારૂ રાજા મૂસાને કહે કે હું ન એ દેવને ઓળખું, એ ઈશ્વરને ઓળખું છું, ન મને એની ગરજ છે. હું શા માટે એની વાત? યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહૂદી લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે. અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સાથે ડિસ્કશન કરી રહ્યા છે. હું પિતા તરફથી મોકલવામાં આવેલા તમારી પ્રાર્થનાનો પ્રત્યુત્તર
પ્રત્યુત્તર શું? તમારા બહુ જ મોટા પ્રશ્નોનો જવાબ શું? ઈસુ જ્યારે યહૂદીઓને એમ કહે છે કે હું પિતા તરફથી મોકલવામાં આવ્યો છું ને તમારા માટે વિશ્વને માટે મોકલવામાં આવ્યો છું, ત્યારે યહૂદી લોકો ઈસુનો નકાર કરે છે. અને ઈસુ ત્યાં શું કહે છે ખબર છે? ઈસુના શબ્દો બહુ સમજવાળી છે કે તમે શા માટે મારો નકાર કરી રહ્યા છો? તમને ખબર છે કેમ કે તમે મારું વચન સમજતા નથી. વચન સાંભળો છો ખરા, પણ એ સમજવામાં હજુ તમે કાચા છો, અથવા તો સમજવા ઈચ્છતા નથી, અથવા તો તમે તમારા મન અને કાનને બંધ કરી દીધા છે અને માટે તમે મારો સ્વીકાર નથી કરી રહ્યા. પ્રભુમાં કહેવાલો આ વાત કહેવા પાછળનો હેતુ એક જ છે. શબ્દ કે વચન જે ઈસુ છે એ વચનને જો હું આજે નથી સ્વીકારતો તો કાં તો હું પાગલની જેમ અટકીતો છું કે મને એ ઈશ્વરની જરૂર નથી, મારી પાસે બધું જ છે, અથવા તો એ યહૂદી લોકોના જેવો કે જે વચનને સમજવા જ તૈયાર નથી. પોતાના કાનને બંધ કર્યા, આંખોને બંધ કરી દીધી, હૃદયને તાળું મારી સાંભળે છે ખરા? ફારૂક રાજા પાસે મૂસાએ પ્રભુનું વચન લઈને ગયા. મૂસાની વાત ફારૂક રાજાએ સાંભળી. ઈસુ યહૂદીઓની સાથે વાત કરી રહ્યા છે. એ ઈસુના શબ્દો કે વાત યહૂદી લોકોએ સાંભળી પણ સ્વીકારી નહીં. પ્રભુમાં પ્રિયવાળો, આજે એવું ન કરતા, નહીં તો નાતાલમાં શીખવા નહીં. આજે એવું નહીં કરતા. નાતાલનો આનંદ અનુભવ હોય ને, ખરેખર જો તમારે નાતાલનો અનુભવ કરવો હોય ને, વચનને સ્વીકારજો. ઘણી બધી વખત વ્યક્તિ વચન એના સુધી પહોંચે તો નથી સ્વીકારતા. એનું પાછળનું એક કારણ એ પણ છે કે ગભરાય છે. સમજો, નિર્મલના ચોથા અધ્યાયમાં મૂસાને જ્યારે વળતા ઝાડવામાં ઈશ્વર દેવ દર્શન આપે છે અને મૂસાની પાસે ઈશ્વરનું વચન જાય છે કે મૂસા, મારે તારા દ્વારા આ કાર્ય કરાવવાનું છે. મૂસા ગભરાય છે, ડરે છે, દલીલ કરે છે. અને પછી થોડા કડક શબ્દોમાં દેવ એને કહે છે ત્યારે આધીન પણ થઈ જાય છે. જકારિયાને જ્યારે દૂતે દર્શન આપીને કહ્યું કે જકારિયા, તને ને એલિઝાબેથને દીકરો થશે, યોહાનનું નામ તમારે પાડવાનું છે. જકારિયા ગભરાઈ ગયો અને ગભરાટના કારણે અવિશ્વાસ ઉત્પન્ન થયો કે આ થશે, આ થઈ શકે છે. અને માટે એ વચન સ્વીકારવા બહુ જલ્દી તૈયાર નહીં થયો. કડક ભાષામાં પછી ગાબ્રિએલે એની સાથે વાત કરવી પડી. યુના, આપણે જાણીએ છીએ યુનાની વાત. દેવે એની સાથે વાત કરી. દેવનું વચન એની પાસે આવ્યું કે તારે નીકળે જવાનું છે, પોકાર કરવાનો છે, લોકોને બચાવવાના છે અને એ જવાબદારી તને સોંપવામાં આવે છે. યુના દેવના વચનને સાંભળે છે, સમજે છે અને છતાં એ દેવના વચનને માનવાથી અથવા તો એ પ્રમાણે કરવાથી વચ્ચે એ રીતના પ્રયત્ન કરે છે, નાખી જાય છે. ઈશ્વર પછી એને
થોડી તકલીફમાં નાખે છે. વાહનમાં બેઠો છે, તોફાન આવે છે, પછી એને સમુદ્રમાં નાખી દેવામાં આવે છે, માછલીના પેટમાં જાય છે અને તકલીફોમાં એને યાદ આવે છે કે આ કેમ આવું થયું. ત્યારે એને ભાન થાય કે મેં દેવનું વચન નકાર્યું છે અને માટે હું આ પરિસ્થિતિમાં આવી પડ્યો છું. અને પ્રભુની આગળ પાપની કબૂલાત સાથે એમ કહે છે, પ્રભુ મને માફ કર. અને પ્રભુ એને ફરી નીંદે મૂકે છે. તકલીફ આવે એની રાહ ન જોતા. ઘણી બધી વખત વ્યક્તિ ગભરાય છે. કેમ કે જો હું માનીશ તો મારે આ કરવું પડશે, અને આ ભાઈ મારા બહેન મારા કરવું પડે. વચન સ્વીકારીશ કે ઈશ્વરનો સ્વીકાર કરીશ તો મારે અમુક બાબતો છોડવી પડશે, ત્યાગ કરવો પડે. પાપ કે જે ઈશ્વરને નથી ગમતું તેનાથી મારે પોતાને દૂર કરવા પડશે. અને એ વ્યક્તિને ઘણી બધી વખત ગમતું નથી, એના કારણે વચનને નકારે છે. પણ ઈશ્વર જો વ્યક્તિને પોતાની પાસે લાવવાનો ઈરાદો રાખે છે તે વ્યક્તિને પાછળ પડી જાય છે. જેમ યુનાની પાછળ પડ્યા, મારે તને મોકલવો જ છે. એને ન માન્યું, ભાગવાનો પ્રયત્ન કર્યો, મુસીબત આવી, મુસીબતમાં એને સભાનતા આપી અને સભાનતા આપી એટલે પાછો આવ્યો અને પ્રભુના હાથનો ઉપયોગી પાત્ર બની ગયો. પ્રભુમાં પ્રિયવાળો, વચન આપણા સુધી આવે, તમારી પાસે ઓપ્શન છે, એને નકારી શકો છો. તમારી પાસે ઓપ્શન છે, સાંભળ્યા પછી, જાણ્યા પછી, સમજ્યા પછી પણ તમે એમ કહી શકો છો કે ના, બીક લાગે છે. કેમ કે અમુક સંબંધો તોડી નાખવા પડશે, અમુક બાબતોથી પોતાને અલગ કરવી પડશે. પ્રભુની કૃપા મોટી છે કે કદાચ ને વર્ષ 2025માં મોટું તોફાન આવે, માછલીના પેટમાં જવું પડે અને પછી વચનને સ્વીકારવું પડે. એના કરતા આજે સારા દિવસમાં, આનંદનો દિવસ, પ્રભુનો દિવસ છે, એ દિવસે આપણે વચનને જો સ્વીકારી લઈએ છીએ એ બધી બાબતોથી બચી જઈ શકીએ છીએ. તો વચન આપણે સ્વીકાર્યું છે એવું ક્યારે સાબિત થાય? વચન આવે છે, સાંભળીએ છીએ, જોઈએ છીએ, સમજીએ છીએ અને પછી જો આપણે સ્વીકારીએ છીએ તો એ પ્રમાણે આપણું વર્તન હોવું જોઈએ. તો જ વચન સ્વીકાર્યું છે એવું સાબિત થશે. યહૂદના પુસ્તકના પહેલા તેની 8મી કલમમાં એમ લખ્યું છે, દેવે તેને કહ્યું કે દેવનું વચન તું વાંચ, સાંભળ, સમજ અને તેમાં જે લખ્યું છે તે તું કાળજી રાખીને પાળે, ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને તું પતે પામીશ. દેવનું વચન ખાલી વાંચ નહીં, ખાલી સાંભળ નહીં, ખાલી સમજ નહીં, એને તું પાળીશ ત્યારે જ તું પતે પામીશ, ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, ત્યારે જ મને લાગશે કે તે દેવનું વચન સ્વીકાર્યું છે. કેમ જો આધીનતા નથી ને તો એ સાબિત થાય છે કે વચન મેં સાંભળ્યું છે, વચન મેં વાંચ્યું છે, વચનની મને સમજ છે અને પારસ્પરની સાથે દલીલ કરીને એમને હરાવી દઉં ને એટલી મને સમજ આવી છે વચનની. વર્તન ક્યાં? વલણમાં ક્યાં? જીવનમાં ક્યાં? અને જો એ નથી તો વાળો બધું જ નકામ છે. કે યહોવાને બહુ સ્પષ્ટ પ્રભુએ કહ્યું, વાંચ,
સાંભળ સમજ, પણ એટલું પૂરતું નહીં, એને તું કાળજી રાખીને પાડી ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને તું ફતે પામીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયની 15મી કલમમાં એમ કહ્યું, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો નાતાલના દિવસે તમે તમારું ઘર, ચર્ચ, તમારી આજુબાજુ બહુ સરસ શણગાર કરશો. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો નાતાલના દિવસે સરસ કપડાં પહેરશો. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો નાતાલના દિવસે સારું સારું ભોજન બનાવીને પોતે ખાશો અને આનંદ કરશો. એમાં એક એવા બરાબર પ્રભુ ત્યાં કહે છે, જો તમે મારા પર પ્રેમ રાખો, મારા આ પૃથ્વી પર જન્મ લેવાનો આનંદ તમને છે કે તમે મને પ્રેમ કરો છો. અને જો મારા પર પ્રેમ કરો છો તો ત્યાં લખ્યું તો તમે મારી આજ્ઞા, મારું વચન પાળશો, એને આધીન થશો. જ્યાં સુધી વચન નહીં પાળો, જ્યાં સુધી વચનને નહીં સ્વીકારો, જ્યાં સુધી વચનને તમે સમર્પિત નહીં થાઓ, એ તમારા જીવનમાં અસરકારક નથી દેખાડતા, તો તમે મારા પર પ્રેમ નથી રાખતા. અને મારા પર પ્રેમ નથી રાખતા તો નાતાલની ઉજવણી સ્થાન નાતાલની શરૂઆત જ વચનની આધીનતાથી થાય છે. નાતાલનો એક પ્રસંગ તમે વાંચો, એક પ્રસંગ. નાતાલના જે પાત્રો બાઇબલમાં બતાવવામાં આવે છે, પાત્રોના એક સમયને તમે વાંચો, આધીનતા શબ્દ તમને દરેક જગ્યાએ મળશે જ. એ જ તો નાતાલની શરૂઆત છે. જો આધીનતા નથી તો નાતાલની શરૂઆત જ નથી. લૂકની સુવાર્તાના પહેલા અધ્યાયમાં 26 થી 38 એ ઘટના પર તમને ધ્યાન આપો. મરિયમની વાત લખવામાં આવી છે. ગાબ્રિએલ દૂત એને દર્શન આપે છે. મરિયમને કહે છે કે મરિયમ તું કુંવારી છે અને પુત્ર જન્મશે, તું ગર્ભવતી થઈશ. દેવનું વચન મરિયમની પાસે આવે છે. મરિયમ એ વચન સાંભળે છે, સમજે છે. કદાચ ગણતરી પણ કરી હશે કે જો આ વચન હું સ્વીકારીશ તો મારે એટલું વેઠવું પડશે. યુદ્ધ, પરિવાર, સમાજ, બહુ બધી ચિંતા, બહુ મોટું ટેન્શન. પણ બાઇબલ કહે છે કે મરિયમ પાસે વચન આવ્યું અને અંતે મરિયમે એમ કહ્યું કે હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને આપ. વચન 3 સ્વરૂપે એની પાસે આવ્યું. એક કે જે શબ્દો દ્વારા, એટલે ગાબ્રિએલ દૂતના શબ્દોથી એની પાસે આવ્યું. બીજું, આ મરિયમ યહૂદી હતી અને એ સમયે નિયમશાસ્ત્રના પુસ્તકો, યશાયા પ્રબોધકની એ પ્રબોધવાણીનું પુસ્તક બધું જ એ વખતે અવેલેબલ હતું. અને મરિયમ જે વાંચ્યું હશે એમાં લખેલું છે કે કુંવારી ગર્ભવતી થશે ને પુત્ર જન્મશે. અદ્ભુત મંત્રી પરાક્રમી દેવ. મરિયમે એ વાંચ્યું હશે અથવા તો ક્યાંક સાંભળ્યું હશે. અને એ વચન જ્યારે શબ્દ સદે થઈને પૃથ્વી પર આવવા માટે તૈયારી બતાવે છે અને મરિયમને કહેવામાં આવે છે કે શબ્દ હવે, વચન હવે તારામાં આવવા માંગે છે. મરિયમ કહે કે હું પ્રભુની દાસી છું. એ શબ્દ કે જે પિતાનો પુત્ર ઈસુ છે,
મરિયમને કહેવામાં આવ્યું કે ઈસુને તારામાં આપવું છે મરિયમ. તું એ વચનને, એ ઈસુને, એ શબ્દ, દેવના શબ્દને સ્વીકારવા તું તૈયાર છે? અને મરિયમ કહે છે કે હું પ્રભુની દાસી છું, હું તૈયાર છું ઈસુને સ્વીકારવા, ઈસુને આવકારવા. એના માટે મારે જે હવે સહન કરવું પડે, યુસુફ મને મૂકી દે, કાંઈ વાંધો નહીં પિતા, તમે મારો હાથ પકડ્યો છે. યહૂદી સમાજ મારો નકાર કરશે, કાંઈ વાંધો નહીં પિતા, તમે મારી પસંદગી કરી છે. લોકો કદાચ પથ્થરે મારીને મને મારી નાખશે, કાંઈ વાંધો નહીં બાપ, તારી યોજના મારામાં પરિપૂર્ણ થાવ. ઈસુને મરિયમ સ્વીકારે છે. બોલેલું શબ્દ, લખેલું શબ્દ, એ શબ્દ પોતે ઈસુ, ત્રણેય ફોર્મમાં વચન જ્યારે મરિયમની પાસે આવે છે, તે ત્રણેય ફોર્મમાં આવેલું વચન મરિયમ સ્વીકારે છે. પ્રભુમાં પ્રિયવાળાઓ, તમારી મારી પાસે પણ આ વ્યવસ્થા છે. લેખિતમાં દેવનું વચન આપણે વચન સાંભળી ગયા છીએ, અને ઈસુ આજે આપણી મધ્ય છે. શું એ ઈસુ કે જે દેવનો શબ્દ છે એને તમે તમારામાં સ્વીકારવા તૈયાર છો? શું તમારામાં જવાબ હોઈ શકે કે હું પ્રભુનો દાસ છું, કે હું પ્રભુની દાસી છું? હે ઈસુ, આજે તું મારામાં જન્મ લે, તારી યોજના મારામાં પરિપૂર્ણ કર બાપ. જ્યાં સુધી ઘણી વખત એવું થાય છે કે વચન આપણા સુધી નથી આવતું ને માટે આપણે વચનને સ્વીકારતા નથી. તમે યુસુફનું પાત્ર જુઓ, નાતાના જે ચિત્રો છે તેમાં યુસુફનું પાત્ર માથેની વાર્તાના પહેલા અધ્યાયમાં યુસુફનું પાત્ર આવે, પહેલા બીજા અધ્યાયમાં મરિયમ જોડે યુસુફની સગાઈ થઈ હતી, અને યુસુફને સમાચાર મળે છે કે મરિયમ તો લગ્ન પહેલા ગર્ભવતી થઈ ગયા છે. અને એક માણસ તરીકે યુસુફ એવું વિચારે છે કે સ્ત્રીને, એ મરિયમને હું ખાનગીમાં મૂકી દઈશ, એની સાથેનો છેડો પાડી નાખીશ, એને બદનામ નહીં કરું, પણ એની સાથે સંબંધ મારે આપણે ન રાખવા. હવે મરિયમ ગર્ભવતી થઈ છે એવા મેસેજ આને મળ્યા છે, અને એના કારણે એક માનવીય સમજણથી આવું વિચારી રહ્યા છે યુસુફ. પણ બાઇબલ કહે છે કે યુસુફને દૂતે દર્શન આપ્યું ઊંઘમાં, સ્વપ્નમાં, અને યુસુફ પાસે પ્રભુનું વચન પહોંચ્યું કે યુસુફ, મરિયમ તો પવિત્ર આત્માથી ગર્ભવતી છે. અને વચન જ્યારે યુસુફ પાસે પહોંચ્યું ત્યારે વચન યુસુફે સમજ્યા અને સ્વીકાર્યા. અને એના કારણે બાઇબલ એમ કહે છે કે ઉઠો, મરિયમને તેડી લાવ્યો, એને કહ્યું કે તારી સાથે છું. દેવની યોજના પૃથ્વી પર અમલમાં આવી રહી છે, અને એમાં તે દેવને સમર્પણ કર્યું છે, ને મેં પણ દેવને સમર્પણ કર્યું છે. કે વચન મારી પાસે પણ આવ્યું, અને મેં પણ વચનને સ્વીકાર્યું છે, અને આપણે સાથે મળીને દેવની યોજનામાં આગળ વધીએ. પ્રભુમાં પ્રિયવાળાઓ, જ્યાં સુધી વચન આપણા સુધી નથી પહોંચ્યું, ત્યાં સુધી કદાચ દેવને સમર્પણ કરવું અઘરું બની જાય. પણ જો વચન પહોંચે છે, ચાહે તે કોઈ પણ ફોર્મમાં હોય, પવિત્ર શાસ્ત્ર બાઇબલના રૂપમાં હોય, કે આપણે કોઈ દ્વારા એ વચન સાંભળી રહ્યા છીએ, અથવા તો આત્મામાં પ્રભુ તમારી મારી સાથે આજે વાત કરી રહ્યો છે કે ઈસુ જન્મ લેવા માંગે છે, એના માટે તમે ધર્મશાળામાં જગ્યા નહોતી, એના માટે આજે તારી બાજુમાં જે બેઠા છે એ ના પાડે છે, આ ના પાડે છે, આ ના પાડે છે, આ ના પાડે છે, તારું બોલ તો તું ઈસુને તારામાં જન્મ લેવા માટે જગ્યા આપીશ?
જો આજે ઈસુને નકારો છો તો વચનને નકારો છો, વચનને નકારો છો. નાતાલના જે પાત્રો છે એમાંના એક પાત્ર ઘેટા પાડો પોતાના કામમાં મસ્ત હતા. એ તો આવી કોઈ કલ્પના પણ કરી નહોતી કે આવું કશું થશે. સાંસારિક જીવનમાં વ્યસ્ત એવા લોકો ઘેટા પાડો એમની પાસે જ્યારે દૂત દ્વારા વચન જાય છે અને એ દૂત એમને સમાચાર આપે છે તમારે સારું આ બહુ મોટા આનંદની વાત છે કે એક તારનાર એટલે કૃષ્ણ પ્રભુ જન્મ્યો છે, લુગડામાં લપેટીને ગભાણમાં મૂકવામાં આવ્યા છે, તમે એમને જોઈ શકો છો. ત્યાં એવું નથી રહેતું કે તમે જાઓ, ખાલી વચન સમાચાર આપ્યા, નોંધ એની આગળ રજૂ કરવામાં આવી કે આવું છે. અને બાઇબલ કહે છે કે તેઓએ કહ્યું કે ચાલો ચાલો આપણે એ દૂતે કહેલી વાતને જોઈએ, જાણીએ, સ્વીકારીએ. તરત તેઓ ઉઠ્યા, બાળ ઈસુના દર્શન માટે કબાટ તરફ દોડ્યા. તરત પ્રભુ વચન આવે છે વાલાઓ, ત્યારે ઘણી વખત શેતાન આપણા મનમાં શું વિચાર મૂકી દીધો છે, હમણાં નહીં, अभी तो बहुत लंबा जीना है. માંગીઓ પૂર્વથી આવ્યા હેરોદના દરબારમાં અને હેરોદને સમાચાર આપ્યા. હેરોદ પાસે વચન આપ્યું, એક રાજા જન્મ્યો છે જેનું સનાતનનું રાજ્ય છે, એક રાજા જન્મ્યો છે કે જે દેવનો પુત્ર છે. વચન આપ્યું પણ હેરોદે શું કર્યું? શું કર્યું? માંગ્યું હમણાં નહીં. તમે જાઓ, તમે બી જાઓ, પાછળ બેઠેલા તમે બી જાઓ, આગળ વાળા તમે પણ જાઓ, તમે ઈશ્વરનું દર્શન કરો. મારે હમણાં નથી કરવું, તમે એને દર્શન કરો, હમણાં નહીં. ઘણી બધી વખત આ હમણાં નહીં એ શબ્દ આપણા જીવનને એક એવો વળાંક આપી દે છે કે પછી ઘણા બધા બહુ મોટું જોજનું અંતર દેવ અને આપણી વચ્ચે થઈ જાય છે અને આપણા જીવનનો બહુ કરુણ અંજામ આપે છે. હમણાં નહીં, તમે જાઓ. પ્રભુમાં પ્રિય વાલાઓ, આજે વચન તમારી પાસે આવી રહ્યું છે. ઈસુ એમ પહેલી વાર જન્મ લેવો છે તારા હૃદયમાં, અને જો તમે તમારી પાસે ઓપ્શન છે, તમે બેટા બાળકની જેમ કહી શકો છો કે ચાલો મારે આજે એ ઈસુને દર્શન કરવા છે, એને જોવા છે, અથવા તો હેરોદની જેમ તમે કહી શકો છો, બાળક છે તમે જાઓ, કમિટી સભ્ય તમે જાઓ, આગેવાનો તમે જાઓ ઈસુનું દર્શન કરવા. મને હમણાં નહીં, હમણાં નહીં એ શબ્દ બહુ ડેન્જર છે. અને માટે બાઇબલમાં એક શબ્દ લખવામાં આવ્યો છે કે હમણાં જ તારણનો દિવસ છે, આજે જ ઉદ્ધારનો દિવસ છે. તમારો શબ્દ હમણાં નહીં, બાઇબલનો શબ્દ હમણાં જ. કેમ ખબર છે? બાઇબલ કહે છે છેલ્લા 3 વર્ષથી મારી એ ઝાડની પાસે આવે છે ફળની આધારે, એક ફળ દેખાતા નથી. ત્યારે માલિક બોલાવી કહે છે આ ઝાડને કાપી નાખી નકટાની જગ્યા રોકી રહી છે. માલિક
એક વર્ષ રહેવા દે. બાઇબલ કહે છે કે ઓર્ડર તો ફાટી ગયો, નિર્ણય તો થઈ ગયો કે કાપી નાખ. એ હમણાં નહીં કરીને 3 વર્ષ કાઢી નાખ્યા છે એને. છેલ્લા 3 વર્ષથી એ ઝાડની પાસે આવીને ફળની આશા રાખું છું, એક ફળ મળતું નથી, એને કાપી નાખ. એના હમણાં નહીં એ શબ્દનો પરિણામ એને આપીએ. પણ ઈસુની મધ્યસ્થી, મારીની મધ્યસ્થી, મારીની વિનંતી, પ્રભુ એક વર્ષ રહેવા દે. આ નાતાલે એને આ જીવનમાં જવા દે. કદાચ વચન એનામાં કામ કરી જાય. આ નાતાલે જીવન સોંપી દે. પ્રભુમાં પ્રિય બાળાઓ, માટે આજે તમે આ પ્રભુ મંદિરમાં છો. નહીં તો આ વર્ષ તમારા જીવનનું છેલ્લું વર્ષ હોઈ શકે. ઓર્ડર તો ફાટી ગયો ગયા વર્ષે. આ વર્ષે કાપી નાખ, નકામી જગ્યા રોકે છે. પણ ઈશ્વરે મધ્યસ્થી કરી, ઈશ્વરે ખાતર નાખ્યું વચન, ઈશ્વરે પાણી પીવડાવ્યું સંદર્ભની, કે જેથી આ નાતાલ સુધી આ છોડ રહે. ને કદાચ આ નાતાલે વચન એ પાસ આપે, વચન સ્વીકારે ને જીવન ફળથી ભરાઈ જાય. હવે તમારે નક્કી કરવાનું છે, હમણાં નહીં, અથવા પ્રભુનું વચન એમ કહે છે કે હમણાં આજે જ પ્રભુમાં પીવાનું. શબ્દ શરીર થઈને આપવામાં આવે છે. ઈસુ વચન, દેવનું વચન આપણામાં આપવા માંગે છે. માનવીઓ બીજા નાતાલના પાત્રો છે. પૂર્વથી આવતા માનવી, એમની નિશાની તારાની નિશાની. સંશોધન કરનારા હતા, જાણકાર વ્યક્તિઓ હતા. જૂના કાળમાં યશાયાએ, મીખાએ અને બીજા જે પુસ્તકોમાં ઈસુના જન્મની કેટલીક વાતો લખવામાં આવી હતી ભવિષ્યવાણીના સ્વરૂપમાં. એ એમણે સંશોધન કર્યું હતું, જાણ્યું હતું. અને જ્યારે તારો ઝબૂક્યો ત્યારે એમને લાગ્યું કે અમે જે સાંભળ્યું હતું એ પ્રમાણે હવે થઈ રહ્યું છે. નિશાની જોઈને એમને એમ થયું કે અમે જે સાંભળ્યું હતું, અમે જે વાંચ્યું હતું એ પ્રમાણે થઈ રહ્યું છે. તો હવે તો દોડીએ, હવે એ નિશાનીને પારખીને અમારે તો એને આધીન થઈને એ ઈસુના દર્શન કરવા છે ને ઘર બહાર બધું છોડીને નીકળી પડ્યા. બાળકો, ઈસુના આગમનની નિશાની પારખી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના સમયના લોકને, પ્રજાને, યહૂદીને એમને સાંભળતા એક શ્રોતાજનોને એમ કહે છે, હો ઢોંગીઓ, આકાશની નિશાની તમે પારખી જાણો છો કે હમણાં શિયાળો ચાલે છે, ઠંડી છે, ગરમી આવે તો ઉનાળો છે, વાદળ આવે તો તમે એમ કહો છો હવે ચોમાસું આવશે. આ બધું પારખી જાણો છો. તો દેવના પુત્રના આપવાની નિશાની કેમ તમે નથી પારખતા? બાઇબલ વાળો વાંચો. સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું કે બીજું આગમન થશે ત્યારે શું થવાનું છે. એ બધી જ નિશાનીઓ વાળાઓ ધીમે ધીમે પરિપૂર્ણ થઈ રહી છે. નિશાનીઓ દેખાઈ રહી છે અને તોય તમે પૂર્વમાં બેસી રહ્યા છો. વાળાની તાવ તો આગળ વધશે, બીજા ઈસુના દર્શન કરશે, ધન્ય થશે. આપણે ત્યાં બેસેલા રહીશું. ઈસુનું બીજું આગમન નજીક છે. એની નિશાનીઓ દેખાઈ રહી છે. દેશની વચ્ચે યુદ્ધ થશે. મરતી એવી પેલા છે કે જેનો કોઈ ઇલાજ નહીં. પ્રેમ ઠંડો થઈ જશે. વિશ્વાસ શોધ્યો નહીં કરે. સતાવણી થશે, નકાર કરવામાં આવશે.
આ બધી નિશાનીઓ પરિપૂર્ણ થઈ રહી છે, જે બતાવે છે કે ઈશ્વરનું બીજું આગમન નજીક છે. પ્રગટીકરણમાં તો ઈશ્વરે પોતાના બીજા આગમનનું એટલી હદે કહી દીધું છે કે જુઓ હું દરવાજા પર જ ઊભો છું, બસ એક પગલું અંદર મૂકું અને મારી એન્ટ્રી. પછી પસ્તાવાનો મોકો નથી. પછી તમે એમ દલીલ ન કરી શકો કે પ્રભુ એ વચન મેં સાંભળ્યું હતું પણ મને એમ હતું કે આવતા વર્ષે બીજી નાતાલે, બીજા રવિવારે, બીજા નવા વર્ષે દરવાજો બંધ થઈ જશે, બંધ થઈ જશે. પ્રભુ હું તારી મંડળીનો સભ્ય, હું તને ઓળખતો નથી. બંધ થઈ જાય પહેલા ઈસુ પોતાના લોકને લેવા આવે પહેલા ઝાડને કાપી નાખવામાં આવે પહેલા વચન આપણી પાસે આવ્યું છે. લેખિત ફોર્મમાં સાંભળી પણ રહ્યા છે અને ઈસુનો આત્મા અત્યારે આપણી સાથે વ્યવહાર પણ કરી રહ્યો છે. સમય પાછો કહી શકો છો કે હમણાં નહીં. તમારી પાસે ઓપ્શન છે પારુની જેમ કહી શકો છો કે હું એ દેવને ઓળખતો નથી, મને એની ગરજ નથી, મારી પાસે બધું જ છે. તમારી પાસે ઓપ્શન છે હેરોદની જેમ કહેવાનું કે બીજા બધા તમે જાઓ. પણ બીજી વાત એ છે કે તમારી પાસે એ પણ ઓપ્શન છે ત્યારે મરિયમની જેમ, યુસુફની જેમ, એ ઘેટા પાલકોની જેમ, એ માર્ગીઓ કે જેને નાતાલના દિવસે આપણે યાદ કરીએ છીએ એમની જેમ વચનને સાંભળ્યા પછી, વચનને સમજ્યા પછી, વચનને જાણ્યા પછી એને આધીન થઈ જઈએ, એને સ્વીકારીએ, એ ઈસુને આપણા હૃદયમાં જન્મ લેવા દઈએ. આનાથી ધન્ય ગણે બીજી કોઈ નહીં હોઈ શકે. આ નાતાલ આપણા માટે બહુ આનંદની નાતાલ બની શકે, આશીર્વાદ લાવનાર નાતાલ બની શકે છે. પ્રભુ આપણને વચનને સાંભળવા જ નહીં, સમજવા જ નહીં, પણ સ્વીકારવા પણ ખૂબ આપે. આને પ્રાર્થના મનની પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર કૃપાળુ રાજા વિરાજ પ્રભુ તમે આ પૃથ્વી પર જન્મ લઈને આવ્યા. વચન અમારા સુધી પહોંચ્યું, વચન અમે સાંભળ્યું, વચન અમે વાંચ્યું, વચન અમે સમજ્યા, વચન શરીર થઈને અમારામાં વસ્યા. તો અમે વચનને સ્વીકારવા, ઈસુને સ્વીકારવા તમારી કૃપા. મરિયમની જેમ અમે કહીએ કે પ્રભુ હું તારો દાસ છું, તારા કહ્યા પ્રમાણે હવે હું જીવીશ, તારા કહ્યા પ્રમાણે મારું બોલવું હશે, તારા કહ્યા પ્રમાણે મારું વર્તવું હશે, તારા કહ્યા પ્રમાણે મારું વલણ હશે. હું તારો દાસ છું. પ્રભુ તમે મારા જીવનમાં આવો કે જેથી મારા જીવનમાં હવે પછી તમે દેખાઓ. કેમ કે તમારા બીજા આગમનની નિશાનીઓ તમે અમને બતાવી. તો એ વચને સ્વીકારવા માંગીઓની જે નિશાનીઓ પાકી લઈને તમારા દર્શન માટે દોરી આવવાનું મન તમે આપો. ઈસુ પ્રભુના નામમાં આમીન. Amen.
ઈશ્વર કૃપાથી અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. તમારો પ્રેમ કેટલો અધ્યાય છે કે જે તમે સ્વર્ગથી પૃથ્વી પર એ પ્રમાણથી બદલતા સુધી લઈ ગયા. એ પ્રેમની ઊંડાઈ ઊંચાઈ પહોળાઈ કોઈ માની નહીં શકે. અમાપ્ય પ્રેમ, અદ્ભુત પ્રેમ, જેમાં તમે અમારું કારણ કરો છો. અમારા પાપ પોતાના પર લઈને પોતાનું પવિત્રપણ અમને આપો. તારણનો જપો એ રાવ છો. પ્રભુ મેં તમારા ભલા માની ચાલે ફરી ભાર તમે તમારા વચનથી અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો ને અમારા જીવન રૂપી અર્પણ અમે તમારી આગળ રજૂ કરી શકીએ તે માટે મારા મનોને તૈયાર કર્યા છે. ભગવાન નાતાલ તમારા માટે આનંદી નાતાલ બને એવી વિશ્વાસ સાથે અમે અમારા જીવન રૂપી અર્પણને તમારી પવિત્ર વિધિ પર ચડાવીએ છીએ. એની નિશાન સ્વરૂપે અમારું દાન તમારી આગળ લાવ્યા છે. અને માટે અમારું દાન અને અમારું જીવન બંને તમે તમારા હાથમાં લો, આશીર્વાદિત કરો. તમારી ઈચ્છા તમારી યોજના પ્રમાણે એનો ઉપયોગ થાય એવી કૃપા કરો. અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ તમારા હાથમાં સોંપાઈએ છીએ. નાતાલનો આનંદ અમારામાં વિરતમાં વહેતો રહે એ માટે પવિત્ર આત્માથી અમને આચ્છાદિત કરો. ઈશ્વર મારા જીવનમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહે તે માટે ઈશ્વરના ધોર્યને ધ્યાન દીધું. વરસમ અમારું માર્ગદર્શન બને. એ ગવાણથી લઈને વરસમ સુધીની ઈશ્વરની મુસાફરી અમારા જીવન રૂપી મુસાફરી બની જાય એવી કૃપા તમે આપો. જેથી કરીને ઈશ્વરના પગામાં પગ મૂકતા અમે આગળ વધીએ અને આખરે સ્વર્ગીય વૈભવના વારસદાર બનીએ. એ માટે સર્વ અને તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. ઓ આકાશમાં તમારું નામ પવિત્ર થાઓ. તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી જરૂરિયાત જે અમને અમારા ઘરોમાં મળે છે તે તમે અમારા ઘરોમાં આપો. અમને પરીક્ષામાં ન લાવો, પણ દયાથી અમને છોડો. એટલે રાજ્ય, પરાક્રમ અને સર્વકાળ સુધી તમારા છે. આમેન. પ્રિય ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર ને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, તેમાં શ્રીના રાજકોટ પરિવારના સગળા ભાગાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.